પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને જે રીતનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી દુરુપયોગ થઈ રહ્યો, સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ફરી એકવાર એ જ શામ દામ દંડ અને ભેદની ખતરનાક નીતિ ખુલ્લી પડી છે. ચૂંટણી યોજાય તે પહેલા જ જીતનો જશ્ન મનાવવાની જે હોડ જામી છે, તે શું ખરેખર ગુજરાતના વિકાસની નિશાની છે કે પછી લોકશાહીના પાયા ગણાતી ચૂંટણી પ્રક્રિયાની સરેઆમ ચીરહરણ? ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇતિહાસમાં આ વખતે પહેલી વખત 1-2 નહીં પરંતુ સળંગ 700 સીટો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે. 700 સીટો બિનહરીફ. આ કોઈ ગર્વ લેવા જેવો આંકડો નથી, પણ આ આપણા લોકતંત્ર માટે ઊભો થયેલો સૌથી મોટો અને ભયંકર ખતરો છે. પણ મુદ્દો એ છે કે આવી તોડજોડની રાજનીતિમાં પણ કોંગ્રેસના 9000થી વધુ ઉમેદવારો અડીખમ ઊભા રહ્યા છે. કેવી ઓફર કરાઈ, કેવી રીતે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા, આજના આ વિશેષ રિપોર્ટમાં આપણે વિગતે ચર્ચા કરીશું. કેટલાક કર્તવ્યનિષ્ઠ કોંગ્રેસના કાર્યકરો વિશે જુઓ સમગ્ર અહેવાલ લલકાર ન્યૂઝ પર. હું છું કિરણ ગઢવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પણ આ વખતે લડાઈ સીધી નથી. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભાજપ લોકતંત્રની ખુલ્લેઆમ હત્યા કરી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ કે પછી વડોદરા, દરેક જગ્યાએ વિપક્ષના ઉમેદવારોને તોડવા, ડરાવવા અને ધમકાવવાના કાવા દાવા થઈ રહ્યા છે. ફોન પણ ઉપર સવારથી આવ્યા જમવા જ નહીં આવ્યા ફોન અને આ રીતે તો બ્લેકમેલ ના જ કરાય. હું તો કહું, આ રીતે બ્લેકમેલ ના કરે, આ રીતે બ્લેકમેલ ના કરે. હા તે વાંધો નહીં, વાંધો નહીં. જય હિન્દ, જય ભારત. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે, એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ. પોલીસ અને સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. ફોર્મ રદ કરાવવા અને લોભ લાલચ આપીને ફોર્મ પાછા ખેંચવાની હોડ જામી છે. ગોંડલમાં તો બિનહરીફ જીતનો એવો ખેલ ખેલાયો કે જાણે ત્યાં લોકશાહીનો જ શ્વાસ રૂંધાઈ ગયો હોય. બિનહરીફ બેઠકો જીતીને ગૌરવ લેતી ભાજપને કદાચ એ ભાન નથી કે તે સીધો જનતાનો મતાધિકાર છીનવી રહી છે. મતાધિકાર છીનવાતા હવે જનતામાં ભારોભાર અકળામણ છે. ખુદ ભાજપના કટ્ટર મતદારો પણ હવે દબી અવાજે કહી રહ્યા છે કે આ બધું હવે વધારે પડતું થઈ રહ્યું છે. જો આમ જ ચાલ્યું તો આ કદાચ દેશનું છેલ્લું ઇલેક્શન હશે અને પછી માત્ર સરમુખત્યારશાહી જ જોવા મળશે. પણ આટલા દબાણ, ધાક, ધમકી અને અઢળક નાણાંની ઓફર છતાં કોંગ્રેસના 9000થી વધુ ઉમેદવારો અડીખમ ઊભા રહ્યા છે. આ કર્તવ્યનિષ્ઠ ઉમેદવારો વેચાયા નથી. જે રીતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 3 દિવસથી એ અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય, સરકારી તંત્રનો જે રીતે દુરુપયોગ કરીને જે લોકો ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવા માંગે છે, અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારી પત્રો જે લોકોએ પાછા ખેંચ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ આખી એક પ્રોસેસ કરી હતી કે જે લોકો ચૂંટણી લડવા માંગતા હોય તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરે. જે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું એ લોકોને નિરીક્ષકો દ્વારા એ લોકોનો સેન્સ લેવામાં આવ્યો હતો.
એ સેન્સ લીધા પછી એ લોકોની પેનલ બનાવવામાં આવી હતી અને પેનલ બનાવ્યા પછી ઉમેદવાર તરીકે એમને નક્કી કરવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસ પાર્ટીની આખરી પ્રક્રિયામાંથી આ ઉમેદવારો બહાર આવ્યા હતા અને એમને પોતે એવી ઈચ્છા દર્શાવી હતી અમે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગીએ છીએ. જે રીતનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી દુરુપયોગ થઈ રહ્યો, સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે કોઈ મોટા બણગા ફૂક્યા વિના જમીનની સ્તર પર સાયલેન્ટ રણનીતિ કામ કરી રહી છે. લોકોની મતાધિકાર છીનવાઈ રહ્યો છે તે મુદ્દો હવે સીધો પ્રજાના હૃદયને સ્પર્શી ગયો છે. તો દર્શક મિત્રો, સત્તાના જોરે બિનહરીફ સીટો મેળવીને ભાજપ કદાચ આંકડાઓની માયાજાળમાં રાચી શકે છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ઇશારો કરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારો અને નાગરિકો જે રીતે આ તાનાશાહી સામે લડી રહ્યા છે તેનાથી લોકોમાં એક જબરજસ્ત સહાનુભૂતિ ઊભી થઈ ગઈ છે. 2024માં જે સાયલેન્ટ વોટરે ખેલ બગાડ્યો હતો એ જ સાયલેન્ટ વોટર ગુજરાતમાં લોકશાહી બચાવવા અને પોતાનો મતાધિકાર બચાવવા માટે ફરી એકવાર ઈવીએમ પર બટન દબાવશે તેવી અંદરખાને જોરદાર ચર્ચા છે. ભાજપ બિનહરીફના નારામાં ફસાતી અને વિપક્ષ સાયલેન્ટલી સહાનુભૂતિનો લાભ લેતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે જોવું એ રહેશે કે ગુજરાતની જનતા આ તાનાશાહીને સ્વીકારે છે કે પછી 2024ની જેમ ફરીથી લોકશાહીનો વિજય કરાવે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.